એક જગ્યાએ જમીન જોવા ગયો તો પણ નેકણ મેળા આવે એવો નહોતો. મારું બેટું અત્યારે તો જમીને કોના જોડે હશે, કોના ફોને કરવો. ઉભે લે હાસુ પેલા કિશન દલાલીને ફોન કરું નહીં હાસુ, એની જોડે કોક ને કોક તો હીરા મેલ પાડશી મારો, કેમ કે એની જોડે ખૂબ કોન્ટેક હોય છે. હલો, હા કિશન દલાલી બોલ્યા? મારે કોમ હતું એટલે મારે જમીન મળતી નહીં, એટલે મારે જમીન જોતી છે. હે ચિયા જોપે? ઉવે એ હારો હોડો હાલ જ આવરું હો. એ હારો હોડો લેડો. હવે પેલા જોપે કીધું છે ને કારણ કિશન દલાલી બે દાડા વાત કરવા શું કીસી ગયા ફટોફટ જવું પડશે ને કીને પા ખૂબ આમ બધું હોય છે એને એમ. લેડો આપણે જઈએ હવે ફટોફટ. બલાઈનો ફોન આવ્યો છે ને જમીનનું એને વેચ કરી આવ્યો પછી કેમ અહીંયા ગુજરાતમાં શું લ્યા ફોન કરતા છે વાપસ આવવું પડશે ફટાફટ. કેમ બલાઈ આવી ગયા છે, કોન્ટેક્ટ તો છે અમે કોન્ટેક્ટ તો કરો પીએલ માટે ગમે કરું એટલે વાપસ આવી ગયા. બલાઈ તો હતા લે અત્યારે આવશી તો મારે મોડું થાય છે, કાઢવા છે ફોન બંધ કરું. તમે ક્યાં ના આયા? હાલ કરતા તમે ક્યાં ના આવો? શું કરતા હતા? કોઈ નહીં, હું હાલ તરત બહુ હોય તરત જાય હું તાર એટલે પણ મારે જમીન મળતી નહીં. આ જમીન તો હું કોન્ટેક્ટ કરી આવું તમને. તમારે જોડે સેટ ખરી ને કાંધારા કોન્ટેક્ટ છે મારા પાસે, કોન્ટેક્ટ ના એવું બને જ નહીં મારા. એવું એમ? હું અડધી રાત આ એમ પાહો અડધી રાત કેમ લીધી છે એમ કહું છું મેં. પણ હું એક જગ્યાએ જો હા 4 નો જોતો ખબર હે? હા વહેલાનો જોતો એની હોય ચા પીવા લઈ જાય, હોય ચા પીવા લઈ જાય, કોઈ મેળ જ ના આવ્યો. અને પેલા કે હું જમીન તમને બતાવું છું, પણ એ ભાઈ જતા રહ્યા છે એના ગોમ ચોક શેટા ફરવા જતા રહ્યા કે એ ભાઈ કે 10 દાડા ચેડ આવતું. મારે એટલા વાયદા પાસે બધું નીકળી જાય એટલે તમારા જોડે મેં તમને ફોન કરી મૂકો. આ કિશન દલાલી છે એને ફોન કરવા જોઈએ, એની પાસે કોન્ટેક્ટ ઘણા છે એટલે તો મારે કરવો પડશે. જો કહો કોણ તમારે કરવો પડશે. કોન્ટેક્ટ વગર તો જમીન લઈ આવવાની એમ તો કહો. એવું એમ? હા તો તમારે કોઈક ફટફટ કોઈક જેને ફોન કરો. મારે થાય છે મોડું, ઘરે બધા ફોન આવે છે અને હું 4 નો વહેલા નીકળું છું. અત્યારે કેટલા વાગ્યા ખબર છે? વાગ્યા છે અત્યારના 9 થઈ ગયું જુઓ. તો હવે શું કરું? વહેલાને નીકળું છું, ઘરને બધો ફોન કરી કે કેટલો છે મૂકો આવરો અડધામાં આવ્યો છું, પણ હું આ જમીનનું ક્યાં નીકળે એ નહીં ખબર પાછી. તો કેવું પડે, ઘરે તો કેવું પડે ને. લેવડો હું જમીનનો કોન્ટેક્ટ કરું એવું એમ? લેવડા વાયર કૂદું પા અત્યારે જો ઝાડકા બાડકા ના ચાલુ હોય ચાલુ નહીં ટાઈટ જેવી પડે અત્યારે તો. ટાયર પણ રાતનું કોમ લીધું ટાયર તો આવવાનું બપોરે આવ્યા તો ના મેળ પાડી આવો તમે. પણ શું કરું કહો, ટાઈમ જ મળે નહીં. મેં તમે વાત શું કરી તાર? ખબર પડે એમાં ફોન કરી દેવા ભાઈ શું કીધું. 2 દાડા પહેલા ફોન આવેલો હતો એમ જમીન વેચવાની હતી. હવે અત્યારે ફોન કરીને પૂછું છું શું કહે છે. એવું વળી મળી જાય તો વળી તમારે જ્યાં ભગવાન નહીં. તમે આવો ફોન કરો તો એક ઝાડકે આવો છો આમ તો પા. હલો લાલભાઈ બોલ્યા? હા તો પેલા 2 દાડા પહેલા તમે જમીનનો ફોન કર્યો હતો ને વેચવા માટે. હાલ વેચવાની છે? હું એક ગ્રાહક લઈને આવું છું, એને લેવી છે. હું એને લઈને આવું ઘરે. ખેતરમાં આવું? હારો હળો અહીંયા હા. એ હારો જોયું એ હારો હળો આવો. ઢોળે વેચવાની જ છે એને. વેચવાની તો હવે જીવ જ આવ્યા છે. બોલો ચોકડ દાડો આપણે હવે ખેતરમાં ઊંચાઈ ભાઈ. ખેતર જે છે વેચવાની છે જમીન અહીંયા ઊંચા છે. એવું તો વળી જઈ આવો એમ. ગાવું તો પડશે જ ને. હવે તમે આવ્યા છો તો નહીં કોમ કરી આવવું પડશે. એટલે મારે ભાઈ જમીનની જરૂર હતી એટલે મોડી આવે. મારે વળી અત્યારે તમાકુની સિઝન નહીં ચાલતી, બધા ખેતરમાં વળી તમાકુ કરવું પડે.
તમાકુ કરી સારી. હા તો તમાકુ એરંડાથી તમાકુનો બીજું? ભાવ છે અને રાયડો આમ તો રાયડો સારો હતો રાયડો સારો છે. રાયડો આવી ગયું છે ને ખેતર? આર્યું હવે એ તો ઝાડકો નહીં છો ને. જોજું ના કહો ઉપર ઉભા ઉભા ઉલડતા હશે ઓમ ને ઓમ તમે આ બધું પાઈ નાખ્યું હોય તો આ તો પાછો હવે હડક પણ આમ હેડું ને હડક એવું એમ બત્તી મારો. બત્તી તો હવે શું મારે આવી ગયું છે ને આવી ગયો લાલભાઈ ચો કે લાલભાઈ હુઈ જા નહીં જોઈ એટલે આવ એટલે હું તો પડ્યો જોજું જોયા ચાલ કરે ને. લૂટ થાય એ દારૂ પીને તો નહીં આયા કોણ તમે? હું નહીં પીતો યાર હવે દારૂ ના ગમે ગમે નહીં આલાવું પાછું. હું તો વય પડ્યો પેલા અરે આ તો કોઈ તો કોઈ મન માથે નહીં પેલું હું એમ નહીં કહેતો હા. આટલા પૈસાથી ગોળીડું નહીં નહીં ઉડીશું નહીં આ એમને મજા દીધું લે કોઈ ઘરમાં આવે છે કે નહીં આવતું ભાઈ? હોય ને પણ થોડી એય, લાલભાઈ બાર તો પેલા લે હું ઊંઝાને ફોન કર્યો તો હુઈ ગયો ગુડુ તમે? ઊંઘાઈ ગઈ કે હા ઉભા તો વળો આવી ગયા છે. રાતના ઉજાગરો હતો કે ઊંઘાઈ ગઈ મને કોણ બેહો 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 આ મહેમાનો બેહો તમે ન બેહો 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 તમારા બાજુ બીએ પડું લે. લે ચપ પણ આજ કેમ પડતા પડતા આવા આપણે વયથી હું તો સ્ટાર્ટિંગમાં જ પડતા આવ્યા છું હા, બેહો ક્યાં જમીન લેવાય નથી આ ભાઈ લેવાની છે. તમારે લેવી છે એમ મારા વડે બે ત્રણ ક્ષેત્રમાં તમાકુ વાવી હતી હવે ભેગા ભેગી બધી તમાકુ કઈ નાખવા બીજી જમીન મળે તો એટલે તમે તો જબર ઊંચા હોત તો સારો છો કોણ તમારે લેબડા ઓસ તો સારો થયો અને બધું ઓસ કે મોસમાં જો કોણ જાણ છે કે હા આ વાયરો ના આવે એટલે એમ? પૂળા કેટલા છે ઊંટ તમારે હા તો સીધી મારે 2000 તું છે કોણ હતા વેસી માર્યાથી હા, આ બે આ વેસી મારવાથી જેમ કે મારે જવાનું છે બહાર અમદાવાદ જતું રહ્યું કોણ રહેવા એવું એમ તમે અમદાવાદ શું લેતા? અમદાવાદ મારે દુકાન નાખવી છે શું નહીં? નાખવી છે કોક ખારી દુકાન નાખ્યું કોણ એવું એમ કેમ કે મને હવે ઓછું ફાવે છે હા, જમીન બમીન વેચીને જતો રહ્યો આના કા કિશનભાઈને ફોન કરું છું હા. કે મારા ભાઈ જમીન તમે વેચાવો એટલે કોકને વડે સિટીમાં ફાવતું કોકને વડે ગામડામાં ફાવતું હોય આરા વાળી શૂટિંગ થી ગામડામાં આવે ને તો ગામડામાંથી શૂટિંગ કરો. હા એટલે મારે થોડુંક ધંધામાં જતા આવશે એવું એમ? તો આપણે જમીનનું નક્કી કરો નક્કી જ છે તમે ભાવ તાલ કરી લો હવે. એવું એમ હા જમીન જમીન જો કેવી પાસે છે? ઘણા બધા આવે છે આ જમીન આવેલું રહી હા, આ જમીન બાજુ છે ને એ આપણે 10 વીઘા જમીન છે બે છે ને 10 વીઘા જમીન છે હા. અને બોર છે એવું એમ અને આ ઢાળી વેચીમાં આવું છે કોણ ચાલ્યું હવે બધું વેચવાનું જ છે મારે એવું એમ એટલે બધી કિંમત કરવાની છે ભેગી ગ્રાહક તો ઘણા આવી જ્યાંથી હા પણ અમુકને પાલો હોય ના પાલો હોય આપણે કિંમત કરી ના પાલો હોય ના લે એવું એમ? શું કરું કિશનજી હવે તમે પાડો એમ કરો એને બધું વેચવાનું છે. ટાળિયું લાવો કે બે બે તો તમારે રહેવા માટે મારે તો જમીન જો કે ઢાળી શું કરવાનું ના ના આપણે બધું વેચવાનું છે મારે એવું એમ? હું તો હોય હુઈ રહ્યો ચાલશે ને હું હોય એમ નહીં કહેતો. એ તો અમે તમે આલીને શીખ્યા અમે તો એવું હું એમ? એમ નહીં કહું એ ઢાળી વાળી હાથથી લઈ તમે આવીને થોડું સાપડું કરવાના કરે ઢાળી લઈ લો ને હાથથી વળી ના ના આપણે આયરો હોત સારો છે હોય તો હું સાપરું બાપરું બધું કરશું પણ હોત બધું કરશું પણ. પણ તમારી મરજી. અને તો તમારે ઓત કરો ના નથી પણ આમાં ઢાળી વેચવાનું છે તમારે લેવું પડશે એમ ખેતર ઉધી આવવાનું છે. બધું બોર ક્ષેત્ર ઢાળી બધું વેચવાનું છે મારે તો હાર વડો એમ કરશે તો બધું ભેગું લઈ લે વડે લઈ લો તો ખર્ચો ભલો ખર્ચો કરી હા, નાખો વળી તો. ખર્ચા ભરો ખર્ચો. જમીનની કિંમત તો મેં કિશનભાઈ કહી હતી બરોબર તો હું તમારે સોખવાઈ કરી નાખું હું અમારે શેતરની તમે ટાળિયા બધું કિંમત મને હરખી કહીજો એટલે હવે એ હું પ્રમાણે- એ તમારે હું બધું નોખું કરું પણ તમે સમજીને જેવું કિંમત કરી નાખવાની હા, તરત ઓમ વ્યાજ બી કરી દઉં છું. વ્યાજ બી એટલે આપણે જમીન ભાવ હેડે છે વીઘે 100 લાખ હેડે છે એવું એમ 10 વીઘા જમીન ગણો કે 100 લાખ હેડે એમ હવે કે 100 લાખ તો થોડા કમ આ તો આમ તો જમીન તો હાઈવે તો હોય ને તો 10 લાખ રૂપિયા વીઘે છે તો આ તો હવે હાઈવે તો જમીન આપણી મોટી બાઇકમાં છે 100 લાખ રૂપિયા અંદર ભાવ 100 લાખ રૂપિયા છે રેતાળું છે કે ચીકણા જમીન ચીકણમાં મસ્ત જમીન તમે નાખો એવું પાકે એવું એમ હા એટલે હું એમ નહીં કહેતો થોડા ખાડા 5 લાખ રૂપિયા રાખ્યા ના ના તો ભેજ ઉતારો ચાલ જો હા, જમીન તો જો કમ્પ્લીટ છે બરાબર બરોબર. વીઘે 100 લાખ છે એટલે 10 વીઘા 60 લાખ રૂપિયા હમ. છે અને બોરના અમે બોર કર્યો પોટ હા. 10 લાખ રૂપિયા ખર્ચો ઓછો તો કોણ બોરમાં એવું એમ એટલે બોરમાં આપણે બધું ગાળતા કર્યા છે 5 લાખ રૂપિયા બોરના અને ઢાળ્યું હતું 2 લાખમાં કર્યું તમે
તો લાખ રૂપિયા જવા દો એટલે મને તમે 60 ને 65 લાખ રૂપિયા આલજો. હા તો ખર્ચો કેટલો પહોંચ્યો છે આ તો. પણ જમીન એવી છે ને ભાઈ, હા. તમે નાખો તમે 100 વાળો તો હવાયું પાકે છે મારો ઓછી. જમીન એવી છે ખાતરવા. જમીન લેવા એકલી આવ્યો તો પણ આ તો કેટલા વેનો ઉછાળો આવ્યો છે મારા પણ હાંગા. તમારે તો સારું તમારે કહેવાય. આપણે બોર ને બોર કશું નવું કરવું જ નહીં પડે. હા ત્યાં સીધવાનીમાં રહેવાનું જ થાય તમારે તો. એમ હવે મારે પણ કશો હતો ને હું બધું મજૂર ને બધું વય લઈને આવતો ને તો શું કરું? બોલો. તમે ઓલી વાત કરી ને બીવરાવ એ વાત નહીં કરી? ના એ હું નહીં કરી. એ નહીં કહેવાનું. ના એ મુશ્કેલી કરું. હા શું વાત હતી? તમારું નામ શું? મારું નામ બલુભા. બોલો ભાઈ એમ. ઉવે. તો આપણે તો તમે ગમે છે આ વાત કરી? હો રેડી આપણને ગમી આરી વાત. હં. આપણે કમ્પ્લીટ ગમી એમ વાત આરી. જો બીજી વાત, હા જમીન હું તમને તમારા નામે કરી આલું બરોબર? હા માર ઉવે લે કાગળ તો આપણે બધું કરવું એટલે બધું થઈ જાય. હું તમને જમીન નામે કરી આલું હા અને પછી તમે કહો જમીન ભ્યામણ નહીં ગમતી નહીં, પછી હું પાછી નહીં લઉં. આ કેમ કે મારે બધું પછી રાવણ છે અમદાવાદ રહેવા. તમે પાછી નહીં લો તમે? ના વેસા પછી શું ધંધાડો કર્યા પછી પાછી નહીં લો કે યાર. હા તો એટલે એટલે મારા રહેવાનું નહીં થાય, હું પાછી લઈ લઉં. મારે ચો રહેવાનું છે મારે તો શું કેમ વેસત હું પાછી લેવા ચો વેસું છું. તમારી ભાજ્ય જ ના રાખે તાઈ રહ્યા. છે મારે હોય નહીં રહેતા. પછી એમ બહાર રહેવા જ આવું છે એમ કહું છું. એમ અમદાવાદ મારે રહેવાનું. ધંધો અમદાવાદ દુકાન કરવાની છે હારી. એવું એમ? હું ના ચોથી દુકાન એમને કરી કહેતો તો વડે બધું દસ્તાવેજ કઈ નાખા વડે આપણે. એ તો તમે પૈસા આલજો ઈ દાડે તો થઈ થઈ જાય. જાય. એવું એમ? હઉ. સારું તો હું પૈસા તમને પકાડી નાખશું અને તમે પેલું કાગળિયું બધું કરી નાખજો. તમે તાર પૈસા પોકાડો દસ્તાવેજ તમે તમે કરી આલું તરત. 5 લાખ રૂપિયા. ના ના 100 લાખ 5 લાખ માં રૂપિયા ના કેટલા ગ્રાહક માગી છે. હવે ભાઈ જમીન વેચવાની નથી કરતો, બીજું કોઈ વેચવાનું. હારું બધા થઈને એમ 65 લાખ રૂપિયા આલવાના તમે. હા મેં તમારે લાખ રૂપિયા ઓછા લીધા. કહો હતો નહીં તમને 65 લાખ રૂપિયા મળી જાય. પણ એમ તો બધું ઉગત છે સારું એમ છે. બધું ગામડે કોઈ જોવું નહીં પડે તમારે. વાત જ ઘરે જો પાકે ખૂબ પાકે એમાં તો. એવું એમ? પાકે શું મારે કોઈ મથવા હોય ને ભાજ્યો છે ને, હા. ભાજ્યો જે આવ્યો નહીં નકર એમાં ભાજ્યો છે ને દાવડીઓ ભાજ્યો છે. એવું એમ? આપણે તો એવું નહીં થવા પા. હા, ના ના મારા ભાજ્યો લે ભાઈ. મારા ભાજ્યો હતો ને તે મારો ઓછો દારૂ પીને આવે ને સુઈ જાય ફોન આવે ને પછી મારે યાર હું કામ કરી નાખું અને બીજું કામ મારે કોઈ કામ કરવા છે નહીં. બધા અમદાવાદ જઈશું અમે એકલો વધુ છું. તમારે કઈ હાસી મારે હવે કુટુંબ ભેગું જાવું કે ના જાવું એકલો તો ના ફાવે ને એટલે પાછું. અમારે બધા એમ કહીએ તમે જમીન વેચીને અમદાવાદ આવતા રહો એવું એમ? એટલે મારે ત્યાં જ આવું છે. પણ તમારે આટલું બધું છે તો પણ અમદાવાદ શું માટે જ આવું છે તમારે? અમદાવાદમાં નોકરી છે ઘણી, અમારે બધા ઘરના અહીંયા રહે છે. હવે હું એકલો રહીને શું કરું? પણ એ નોકરી કરતો તમારા ખેતરમાં બધું સારું મળતું છે એમ તો ભાવ. હવે હાસી વાત છે, પણ કરવા કોઈક જોવું જ ના કરે. એ તમારી કઈ હાસી વાત હો. કરવા આ ખેતર તો જમીન છે, બોર છે, બધું છે, પણ મથાના શું એનું જમીન કોઈ પાકે નહીં, ના મથા કશું પાકે જ નહીં. એ તમારી કઈ હાસી વાત. મથવું પડે. હવે ભાજ્ય તો શું, ભાજ્ય તો દારૂ પીને સુઈ જાય. હં. એને જ બાપનું શું જવાનું, બધું મારું છે. એમ તો આપણે તો ખેતી કરે ભાજ્ય છે આપણા આમાં જોડે. જો આ જમીનમાં ખટકો ખટકો હોય ને તો ખૂબ પાકે. હા મારા તો બધા ચિયો કરે પણ ચારા હાથના ચારા કોઈ વાવે, મને તો આવડતું જ નહીં. એવું એમ? મેં જિંદગીમાં આપણે કામ જ તો- કર્યું નહીં. બધું આવડે એમ. તમારે તો હવે તમે કામ કરો કે ભાજ્ય પાસે કામ કરો, તમારે જોવાનું. હું જમીન આલી છૂટું. તમે ખાલી 1 મહિના ચેડો ઓટો મારજો, તમાકુ ઊભી છે ને હાય ભાઈ. તો બોનું કરશો? બોનું કરવું કઈ ના હોય હળો ભલે તમારે. લોડો કેટલું બોનું આલું? તમારું હવે ખબર. બોનું તો તમારે જમીન લેવી જેટલું આવું તો હાલો. બોનું તો હાલ તો લાયા કોક તો આલુ પડે, બોનું તો આલુ પડશે. બોનું વગર તો પછી જ નું વિચાર આટલું કરવા. કેટલું બોનું કરવાનું છે તમારે? બોનું તો આપણે 50,000 હાલ આલજીએ. તો કઈ નાખો. ઓનલાઈન કરવાના છે કે કેશ આલવાના? રેડી? કેશ છે કે ખાતામાં છે? ખાતું છે ખાતામ તો અમારા ખાતામાં નાખી દો. એવું એમ? તમારા નામે લખો. તમારો નંબર બોલો હળો. ઉભા રહો તો. નંબર લખો. બે મિનિટ બોલો. 81 પોસ 81 5 87. 87 રેડી? હવ એટલા 50,000 ને 50 હતી નાખો. આઈ ગયા. જોજો વાર જોઈ લો. મારમાંથી પૈસા કપાઈ ગયા. જોઈ લો. ના આવી જાય મેસેજ આવી જાય? આવી જાય 50,000 કરે તો રેડી. તમારું નામ બોલ્યું ભાડું આવી. બરોબર રેડી રેડી. તો હવે
આ જમીન હવે આપણે બોનું થઈ ગયું છે જોજો બીજે જો હાલજી ના હું નહીં રહ્યો બોન થઈ ગયું પતી ગયું ઓય એમ હવે તમે બોનું કર્યું બરાબર તમે હા. કાલ પૈસા ભરશો હે કાલ પૈસા ભરી નાખો. બીજા તમારે કાલ આવી જાય એમ તો તમે કાલ તમારી આવી હું તમને દસ્તાવેજ કરી દઈશ. કાલ તમને કેટલા વાગે મળશે કાલ? તમે જેટલું જલ્દી કરશો ને હા. પૈસાનું એટલે હું તમને દસ્તાવેજ કરી હું અમદાવાદ ભેગો થઈ જઉં કાલે તમને 10:30 વાગે પૈસા મળી જાય તમારા કશું વાંધો નહીં. કેમ કે મારે આવેલા છે પણ હજી થોડાક છેટા છે એમ કશું વાંધો નહીં. એ તો પૈસાનું આગા પાછું થોડું રહે હા. એવું કોઈ નહીં. હાલ તો મારે 4-5 લાખ પડ્યા છે તો તમે હાલ 50,000 ખાલી બોન જ કરી છે બરાબર અને તો સારું ભાઈ તમે હવે બધું પાકું થઈ ગયું આપણે તમ બે તારે કામ થઈ ગયું. આ તો બધું હવે મારું હો. આપણે છે ને આપણા જમીનનો મેં સોદો કરી નાખ્યો પાછો કાલ કરે આજ તો આ બહાર છું પૈસા લઈ અને દસ્તાવેજ આપણે કરવાનો દસ્તાવેજ હું લાવ્યો છું ને એ આવે એટલે તું લેવા જજે હું તને કહું એટલે એ ઘરમાં થેલામાં પડ્યું છે કાલ પેનની બે લાવજે હા યાર આમાં કામ કર લાવો રાખીશું જાઓ આ ચમ પડે યાર આમ પેલી ફેર આ તારા પડે ઘડીએ પડ્યો ચમ આમ થાય ખીસે મહેમાન તમે તારું જોઈને હેરતા નહીં શું કરે અમે આયા ઘડી આવો રસ્તો છે એટલે અમારે હેડો હું હું તો 2 વખત પડ્યો કાલ આપતે રોટલા ખાઈ પડ્યો ને? રોટલા તો ખાઈ ને મેં તો રોટલા બનાવી ગયો ના ના હું તમે વાત કરું મહેમાન હા અમારા ભાઈની અમદાવાદથી બોલાવે આ તમારો નાનો ભાઈ છે જમીન વેચવાની છે કીધું હા. તું આય કીધું દસ્તાવેજ કરો સંતા સહી જોવે કીધું હા. એટલે સહી કરવા બોલાવે આપણે કોઈ દગો રાખવાનો નથી કોઈ વાત હા દગો નહીં રાખો જમીનમાં નંદાવે કરે છે તેની સહી જોવો કે મેં સહી નાખવામાં આવે પણ હું 2 વખત પડ્યો મને થોડી વ્યાજ આપણે થાય છે. પડો જોઈને હેડો જ ના પડો કોઈ ખાડા ખડીયા રસ્તો છે પડી જાય કોઈ એ તો કોઈ વાંધો નહીં એ તો એવું થાય બરો હું આવતો ના તો પેલી બાજુ પડ્યો તો મને ચમ એવું ના લાગ્યું કોઈ કશું શું છે કોઈ નહીં આ તો જોઈને હેડો તો અમે જોઈને નતા હેડ્યા અમે નતા પડ્યા પગમ તાકો પગમ હા. આ તો સાર પડી છે ને ખોઠી પડી છે ને આ જોરા હળગા સુધી કોઈ વાંધો નહીં આપણે હવે વાટી યાર પડ્યા તા આ ઓલી ભેં નહીં ભાજ્યા ને છે ભાજ્યો નાખવા તો હું નાખું બોલો એવું એમ? આ ચોરન તો ભાજ્યો મને આવશે અમે હા. અને જોજો મને શું કરવાનું મેં કીધું કે ભાઈ મેં જમીન વેચી જે મારી ઈચ્છા છે. હતા એ પી ક્લાસ પીવા જોયું છે જોબ મારે તો રાત કેવું છે ભગવાને હેરાન નહીં કરી આવીને એ તો હું ઉપર નું કે તમે વેચી મારી છે તું આજે મારા ભાઈજો નહીં બરોબર છે તારા પાસે હવા હું સાથે પણ 20,000 માંગતો છું એ તમે માફ કર્યા મેં જા. કિશનજી પેલા ભાઈ હોય ને ભાઈ જે બોલશે નહીં કે કાંઈ જમીન ના જેમ આલી તમે રી. મારી જમીન વિશે કોણ બેસે હા મારા ભાઈજો વિશે જમીન કોઈ પણ તમાર ભાજ્યો તો છે હમ. ભાઈજો મારા ભાઈજા કે- પાસે મેં 50,000 રૂપિયા 30,000 નું કામ કર્યું છે 20,000 માંગુ છું 20,000 માં નહીં છું તમે કઈ ગાડી મેળવી ભાજ્યો છે દારૂડિયો પણ ભાજ્યો એમ કે મારી જમીન કેમ લીધેલી હું ભાજ્યો હતો એટલે વળી બીક લાગે એવું જમીન ભાજ્યાની છે રી જમીન મારી છે જમીન તો ખાલી ભાજ્યો મેં લાવ્યા જમીન આ વાવવા રોડો જમીન તો દસ્તાવેજ દસ્તાવેજ બધું કમ્પ્લીટ કરીને લાવ્યો છું હું તો બોલાવો દસ્તાવેજ લે જા ભાઈ દસ્તાવેજ લે જા પેલા પડે તમે પૈસા લાખ નહીં લાવ્યો આમ પણ ફોન પે માં થી ફોન પર સાલ છે ફોન ફોન પર પે માં લાય એમ હવે થેલામાં છે લાવી હિન્દી પેન લાવની પાછી બીજું કહો બસ બીજું મજા તમારે સારું છે. બસ અમારે તો હવે આ જમીન વેચીને કોઈ કોઈ ધંધો કરશે અમદાવાદમાં હા દુકાન બુકાન નાખશે પણ હવે મને ઓછું ફાવે છે ચારનું જેમ કે પહેલાં અમે અમદાવાદમાં રહેતા ખરી ને આ તો જમીન તો અમે શેઠથી છે ઘણી દુકાન જેવાયની પણ અમે હવે ઓછું ફાવે વાવ તો ઓછું ફાવે મને આ હવે ભાજ્યા ઘણી- રાખા તો ભાજ્યામાં બધા પી ક્લાસના પી ક્લાસ ભાજ્યા આવે છે મારે તો કોઈ વધતું જ નથી ભાજ્યાનું ઉપર માગે કોઈ લાખ રૂપિયા કોઈ 50,000 તો લાભ ધંધો કરે તો આપણે હાલે ખરી ઉપર માગે ઉપર એક આમાં 50,000 રૂપિયા હાલે ઉપર હા તેને ઓલું વાવ્યું હતું સિવાય તો કપા વાયા તો કપા તો ભાજે પડે વખત નો તે તારી ઘરનું રહ્યું 50,000 ઉપર છે આમાં 20,000 હું માગું છું એની પાસે 30,000 વાયા ભાવ 15 તે 20,000 માગું ખોટા છું. દારૂ રાખો કે પણ બીજા ભાઈ કોઈ હાથમાં આવતો નહીં હવે તો ને હવે જમીન વાવે છે ઈ હાચી વાત તમારે તો જમીન સુપર છે બરોબર અને પાકે છે જબ્બર માં આવું છું અને તો તો ખાતર- આપણે એનાથી વધારે શું જોતું મને ખાતર નખાય છે 20 વાળા ખાતર એવું એમ આ 10 વીઘા તો આમાં કાપો છે ગમ તો વળી સારું વળી અમારે સૌથી સારું એમ ખાતર નખાય તો મેં જો હવે અત્યારે વળી ચો સોળિયું ખાતર મળે છે. તો બોર બનાવવાની જરૂર નહીં ઘરનો બોર થઈ ગયો ઘરનું આવ્યું શું કહેવાય નોળી પીને બધું ટાળ્યું. બધું વળી મળી જ ગયું હોય નહીં. એટલે વળી હોય હવે જો તમે ભાઈ લઈને આવ્યા છો હું તો ચો અમને ઓળખું તમને ઓળખું છું
જમીન બધી દસ્તાવેજ કરે, પૈસા મારા ખાતામાં આવ્યા, પછી હું જમીન ભાંગી કે હું નહીં કહું. એ તો પછી તો પછી એમ કે મારે જમીન નહીં ગમતી, મારે હવે પાછી આવી છે, ઈ એ નહીં તો ગમે. પાસ કશું ના થાય. જો કે સુકડ કરી દે પાછી. તો કહેતા કોઈ નહીં. વાંધો નહીં. જમીન તમને હાથો વખત જોવું પડી, આ જો તારું જોયું હતું. જમીન એમ તો complete પાકો છે. છો, કોણ હોય તો? આ સ્ટેમ્પ છે જો. Ready? રેડે, આ હાથ રેડે. બાના ઉતારા છે, બધું કમ્પ્લીટ છે. રેડે. જો. કાગળે જોવાય તો જોઈ લેજો. તો તમે જોઈ નાખો, મેં જોયેલો છે. ચેક કરી નાખો. તમારી રીતે તમે વાતો કરો, હું ચેક કરું. એમાં તો વાતો પૈસા આવે, હું શું ક્યાં હા. સહી કરે એટલે પૂરું. રેડી. મારું જ નામ છે. રેડી. રેડી સહી કિશન. બહી કરી લો હળો. લેવડો, સહી કરો. ના બેન સહી કર કરો. તમે તો ગુઠા સપ્લાય સિક્કો મારી ગયો છે. હો. સિક્કો મારી ગયો. મારો હળો બાકી. ઓહો, કેટલા પત્તે જ અત્યારે સિક્કાય. હવે એક પત્તું બાકી છે હવે. એમ? આ મેન પત્તું. કહો તો નહીં. તને તાર હવળા કરો એટલે આપણે ઉતવાળ નહીં. જો આ સીધા ગયા. એવું? રેડી, આ બધું હવે તમે પૈસા નાખો ખાતામાં રહો હવે. તમારા જમીન થઈ ગઈ. નાખી દે. તમારે જોડે તમારા ખાતામાં નાખે તો તમે નાખો. મારા પાસે ચો ફોન છે પણ. એટલે મારું મગજ શેક મારી ગયું થોડુંક એટલું. પેલા તમે નાખો ખબર છે? હા. 60 ને 5 લાખ રૂપિયા 5 નાખી લાખ રોકડા. બોનું તો હવે બોનું જ જોઈતું. બોનું તો હવે બોનું તો બોનું જ એવું કહેવાય. નહીં ગણવું હવે આપણે. અને તમારો નંબર પેલો કાર્ડ વાળો હતો એ ઈ જે તમને તમારા મને નાખેલા છે કે પૈસા કહો તો. ટ્રાન્સફર કરેલું છે ને ઉવ્વ, બરાબર? ઉવ્વ. 5 લાખ રોકડા નાખવું નહીં જો રોકડા છે ભાઈ ખાતામાં નાખો ને. ખાતામાં. જો અમદાવાદ ઉપર ત્યાં ખાતામાં ફોન હતો અમે તો અહીંયા બેંકમાં બધા લેશે ને. આ 5 લાખ રૂપિયા બરોબર. આઈ ગયા જોઈ લો મારા કપાઈ ગયો 5. હા આજે મેસેજ આવી ગયો આઈ ગયો ને? બસ તાર હવે આ બધું તમારું હવે આપણું કિશનજી. બરાબર આપણે તમે વેચી મારું નહીં તમારું. મારું હા ભાઈ તમે વેચાવી તમને ધન્યવાદ છે અને તમને ધન્યવાદ તમે કોઈ વાંધો કરેલું નહીં. છે. આપણે હવે ખરો ઘરે હવે ભાઈ અમદાવાદ ભેગા આવે હવે પણ તમે અડધી તમે રાતે આલ્યું હો તો- હા? તમને કહેતો અડધી રાતે જો અમદાવાદ આવો તો. અમે તો બસ હવે આ ગાડી બોલા પૈસા આવી જાય આમાં તો શું હતો છે એવું એમ? આ તમારે તમે આ બધું આલ્યું એ તો હવે ગાડી જો. પૈસા આયા ખો બીજો ડિફેન્ડર બોલાવે તો શું હતો. આમાં રાજગૃહ વાયલો છે ને હા. તમે તો તમે આલ્યો બધું આલ્યું કહો અમે તો તમે. હવે ગાડી ફોન કરીને બોલાવશો જતા શોખ રહેવાનું. ઉપર રાજ કરો કિશનજી. હવે આપણે તમારે- બીજું તમારે- નહીં બદલાવું. તમારે તો મજૂરી કરાવી વટાઈ ગયા નું કહેતા. એ આ તમે મોસો આલ્યો હો બધું આલ્યું કોઈ કહો તો નહીં, હું તો હોય ઊંઘું હવે કિશનજી. અને તમે હું તો ઘરે જ તમે આવ્યો. હોય તમે મારા ભેગા રહો વળી. હું તો તમારા ભોગો થોડો રોકડતો હોય આખો દાડો. મારે કોમ હોય કોઈ. એમ નહીં વળી હા. જતા રહેજો કામ. આવજો હવે અમે અમદાવાદ જશો હા તો હું એ ઘરે જ નહીં. આ બધું આપણે રમણ વગર લડો એટલે હારું ને કોઈ જો જમીન નથી મળતી આ તો તમારી મળે અરે અમારે ભાઈ વેચવી હતી ચાર ની એટલું સારું કર્યું. તમે ઘણા કાજે સારું કર્યું કહો તો નહીં હારું હળો કિશનજી. તમે હારું તો. હારું હળો કાંઈ વેલા મળશું. કશો હતો નહીં. જમીન તો બધી મળી ગઈ પણ આપણે બધું સારું છે એમ તો. પૂળા પૂળા બધું ભેંસ ની ભેંસ બધું મેળવીને જતે રહે. કહો તો નહીં ઘર ને બરોબર બધું આપણું થઈ ગયું હવે. જમીન ને બોર ને બધું શું ટેન્શન જ છે. ચારા વાળે જાય 2-3 ભાજ્ય છે અને ફોન કરવો છે કે તમે વહેલા આવી જાજો. તો વહેલાની વાત વહેલા અત્યારે વળી થાચો છું તો ફોન કરીને કહી દઉં કે હું વહેલા આવ્યું. હારું થોડો કડી કુંકુ ને કાગળિયો ઘરમાં તો હાલ નહીં રાખવા પણ કડીક મિલજો ઊંઘ આવી છે વળી. બૂટ કાઢીને ઊંઘવું પડશે પાછું વળી પાછું ઉપાજી થાય. કડી કુંકો વળી હવે ભાઈ હું આજ તો કોઈ વર બોર નહીં રાખવાનો કારણ કે આજ તો મન નશો વધારે થઈ ગયો. શું કીધું? ચિયો લાલભાઈ હોય ચિયો લાલભાઈ નહીં હોય તો જમીન બમીન બધી વીસી જ છે. હા ભાઈ લાલભાઈ નહીં ઓમ મોઢું તો જુઓ મારું ઓમ. એટલે ઓ લાલભાઈ નહીં લાલભાઈ તો જતા રહ્યા અમદાવાદ ભેગા. જમીન બમીન બધું વેચાઈ ગયું. તો તું કોણ છે તાર? હું હા હું તો જમીન બધી લઈ લીધી. કેમ લઈ લીધી એટલે જમીન? આખી મારી નોમે થઈ ગઈ આખી જમીન જ.
તો લાલભાઈ તો જતા રહે. લાલભાઈ તો જતા રહ્યા અમદાવાદ ભેગા થઈ ગયા. ચારે ચારી હમણાં બધા હેડ્યા. કેને કીધું આવું વળી? ગાડીમાં જતા રહ્યા છીએ. લાલભાઈ પણ કીધા વગર જોઈ જ ના ને. પણ પહેલી વાત જતા તો રહ્યા અને જમીન તો મારા નામે થઈ ગઈ. હવે તમે વિચારતાય નહીં જમીન હોમું તો તાકતાય નહીં. 25 કહું તમારા નામે જમીન થઈ ગઈ. હવે તમે કોણ છો? હું એને પાજ્યો છું લાલભાઈ નો. લાલભાઈ નો પાજો. હવે લાલભાઈ ભેગા થતા રહો જો અમદાવાદ. એ તો પહોંચ્યા ને તમે ચેડો ચેડો જો હેડતા. તમારે તો પૈસા લેવાના હતા તારું છે 10,000. અને ચો ઉશીના 10,000 લેવાના હશે તમારે. ચમ લાલભાઈ પાસેથી એટલા લેવા પૈસા તમારે? તો તમે હું ચીરું તું મોનું કે તમારા જોડે આ સબૂત છે એ વાત એમ કહું મોન. ના બોલો ને હા તો ભારો જોઈ લો. આ બધો દસ્તાવેજ થઈ ગયો કાગળિયો જોઈ લો. લ્યો તમારા લ્યો. ના જો ખબર પડી હોય તો તમને બધું દસ્તાવેજ થઈ ગયું. મને તો કોઈ દેખાતું જ નહીં. હે શેના બધા શેના અંગૂઠા કરીને આલ્યા લાલભાઈએ. આ જો બધું દસ્તાવેજ થઈ ગયું. મારા નામે થઈ ગયું. આ નામ તો બધા લાલભાઈનું છે. જો લાલભાઈ નું છે મોય. આ બધું નોખું નોખું ના મેલો ન કે હે ઉએ આ લાલભાઈ પણ મને કીધા વગર જોઈ જ ના. પણ હું એમ પૂછું જતા રહે તો લાલભાઈ. આ તમારે આખો ઓમ સબૂત તો બતાડ્યું. એનાથી મોટું સબૂત થયું. એવું દાસ હોય. આ તો ખાલી ખોટક આગળ છે બીજું કશું નહીં. તમારે જાવું છે કે નહીં? ચમ કોઈ અત્યારે ઊંઘ ના બગાડો મારી. મારે વહેલા પેલા 5 જણ બોલાવવા પડશે પાળીયું બોધવા. હું લાલભાઈ તો ભાજ્યો છું બીજું હોય રહેવા આવ્યો. ચમ તમારે જાવું છે કે હવે પોલીસ ને ફોન કરું? ચમ પોલીસ ને ઉભા રહો તાર પોલીસ ને ફોન કરવા દે મને. કરો તો એમ તો હું તો લાલભાઈ ભાજ્યો છું. છોકરે લાલભાઈ ભાગ્યો મને. હલો હા પેલા પોલીસ બોલા. હા ચીવા જાવ પછી ખાલી ફોન કરી ચીવા તોડ્યા છે વહીથી. દુખી જમીન લેવા આયા. લાલભાઈ 5,000 ઓછી ને લેવા. લે આ તૂડી લે તૂડી. પેલા માટે પેલા પડી છે 16 માં ચોક. દુખી અત્યારે કાં તો માણસો સબૂત તો સારું કર્યું. આ કાગળિયા કરે પર ને કાં તો માણસો મોડો જ ના હોય. અરે માણસો પીને આવ્યો તો સારું કર્યું. તોકો નતો લઈને આ ડાયરી સોડત પર મારો છો કશો તને. હવે ઊંઘવા જો માણસો આવે આ 5,000 ચોથ લાખી છે આ લાલભાઈ. આપણે તો ઊંઘવા જો પછી બીજી વાત. યાર તારી હમણાં તો કોક પડ્યું તું કોક. શું હતું લે? કે સપનું આવ્યું કે સપનું આવ્યું? કોક પડ્યું તું રિયલમાં? કોક ખબર ના પડી મારે ઓછું. હવે શું કરવું મારે? શું મને વેમ જાય છે. હું 2 વખત પડ્યો. પહેલા ખાલી આવતો જ હું પડ્યો હતો. વળી ઓય આવીને પડ્યો. વળી દસ્તાવેજ કરવાનું હતું તારાય પડ્યો. પેલા કિશનજી પડ્યા. પેલા કિશનજી મારથી કોઈક છુપાવી શીખશું કશો. તને એવી બધી વેમું ના રાખવાની હોય. એ તો થાયા કરે બધું. આ તો સપનું આવ્યું છે. આપણે તો ઊંઘો જે થાય એ જોઈશું. છેલ્લે મન તો તું કોણ છે લે? ખવી છે આ તો તારી. શું કરે অনেক দিন তাজা